આગામી દિવસોની અંદર જીતુભાઈ સમાજે ચોપડી બહાર પાડવી પડશે અને સમાજે સંયુક્ત પરિવાર શું, આ સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું એ સમાજને સમજાવવી પડશે, આવનારી પેઢીને સમજાવવી પડશે કે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, મામા મામી ફઈ ફુવા કોને કહેવાય, મોટા પપ્પા કોને કહેવાય, સમજાવવું પડશે। એનું કારણ એવું છે જીતુભાઈ કે નેનો ટેકનોલોજીના જમાનાની અંદર પરિવાર પણ નેનો થઈ ગયા છે। નવી બેન દીકરીઓ એમ કે મારે તો એક દીકરો કે એક દીકરી બસ, ત્યાં આપણે અટકી જઈએ છીએ। મારે સમાજ બેઠો છે તારે ખાલી એટલું પૂછવું છે કે દીકરીને 20 વર્ષ પછી પૂછીશું કે તારા ઘેર મામેરું કરવા કોણ આવશે, તું કોની કલાઈએ રાખડી બાંધીશ, દીકરાને પૂછીશું તારે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, તો આવનારા 20 વર્ષ પછી કદાચ કોઈને ખબર નહીં હોય। લખવું હોય તો લખી રાખજો ચોપડીની અંદર, આજે ઘરે જઈને ડાયરીના પન્નામાં લખી રાખજો કે 20 વર્ષ પછી આપણે બધા જો હયાત થઈશું તો દીકરા દીકરીઓને આ પાઠ ભણાવવો પડશે આપણે કે ભાઈ બીજના દિવસે બેન કયા ભાઈને પોતાના ઘરે જમવા બોલાવશે ને રાખડી બાંધવાના દિવસે કઈ બેન કયા ભાઈના ઘરે જઈને ઊભી રહેશે। બેનને આશા હોય, આ જેટલી પણ 11 દીકરીના લગ્ન થઈ ગયા છે એમ આવી તને આશા મારો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાઘડી મામેરો લઈને મારા ઘેર આવશે। 20 વર્ષ પછી આવનારા દિવસોમાં આ બધી જ સમયનો જે રીતે પરિવર્તન આવી રહ્યું છે, સમાજે આ દિશામાં વિચારવાની જરૂર છે। હું શું કહેવા માંગુ છું એ સ્પષ્ટ બધાને સમજાય છે મિત્રો।